ગુજરાતમાં મતદાન પૂર્વે મોંઘવારીના મોરચેથી અત્યંત રાહતના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેનાથી ગૃહિણીઓના રસોડાનું બજેટ થોડું હળવું થશે। માત્ર 2 જ દિવસમાં સિંગતેલના 15 કિલોના ડબ્બામાં ₹100નો ઘટાડો થયો છે। આટલું જ નહીં, કપાસિયા તેલમાં 50 થી 75 રૂપિયા અને સનફ્લાવર તેલમાં પણ ₹100 સુધીનો ભાવનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સૌથી વધુ ઘટાડો પામોલીન તેલમાં થયો છે, જે ભાવ 100 થી 125 રૂપિયા સુધી ગગડ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં એક જ સપ્તાહમાં થયેલો આ ₹100નો ઘટાડો મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। હવે જોવાનું એ રહેશે કે શું આ ઘટાડો આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે કે કેમ। ખાદ્ય તેલની અંદર જોવા જઈએ તો અનુક્રમે સિંગ તેલની અંદર 100 થી 125 રૂપિયા જેવો, કપાસિયા તેલની અંદર અત્યારે 50 થી 75 રૂપિયા, પામોલીન તેલમાં 100 થી 125 રૂપિયા, સનફ્લાવરની અંદર 50 થી 75 રૂપિયા જેવો ભાવ ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે। અને જે ફક્ત છેલ્લા 8 થી 10 દિવસની અંદર જ ભાવ ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે। ભાવ ઘટાડો થવાના મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની પૂરતા પ્રમાણમાં સરકારની વેચવાલી, આ ઉપરાંત ખાદ્ય તેલની અંદર ઉનાળો હોવાને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ ખૂબ ઓછી હોવી અને માર્ચ મહિનાની અંદર પેનિકની પરિસ્થિતિ હોવાને કારણે અને ખાદ્ય તેલમાં શોર્ટેજ હોવાને કારણે ખૂબ જ ભાવ વધારો એકી સાથેના કારણો ભેગા થતા ભાવ વધારો ખૂબ જ જોવા મળ્યો હતો। એની પાછળ ફરીથી અત્યારે ડિમાન્ડની અંદર ખૂબ જ ઓછી ડિમાન્ડ, આ ઉપરાંત માલની પ્રોપર અવેલેબિલિટી અને ઉપરના મથકે પણ યુદ્ધનું પરિસ્થિતિ સ્ટેબલ થતા ત્યાં પણ વાતાવરણ અને મનોવૃત્તિ નરમ થતા ત્યાં પણ ભાવ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે। એની પાછળ આપણે ત્યાં પણ અત્યારે ભાવ ઘટાડો થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે।